હોતલપુર ને ભાઈ કોક એટલે મારો તમારો એવો બોલો તો તમારા ભાઈ ના અહીંયા જ આવી હતી ને માતા તો બરોબર અહીંયા પાઠ ને પથારી કરી હતી મોડવો રોપી એટલે તંદાડે એવું બોલી હતી કે 2026 ની ઉત્તરાયણ આયા પેલા તારા ઘેર દીકરો આલી નોમ મારા ચહેરના મઢે પડાવજો જગત કે ઓમ કે તેમ કે ઓમ વાતો કરે તેમ કરે પણ દીકરા જગતમાં આલ્યા છે આલું છું અને આલતી રહ્યું બરોબર છે કોઈ હું જાદુગર નહીં પણ મારા દિવે બળ છે મારો દ્વારકાનો નાથ મારો રણુજાનો રોમ અને મારો સોમનાથ હોય હાજર છે મારા મઢે અને મારા ચેહરભાઈના ગોગાના મારા મેમઈ શિકોતરના ભરભો એવું કે છે કે આ દીકરો ક્યાંય ના આલ્યો છે અને ઓનું નામ રાખું છું રુદ્ર ભગવાન હો વરનો કરે હાજો નરવો રાખશે જો એવું મારા દેવના મારા ચહેરના આશીર્વાદ છે તારી ભેડીમાં એકના અનેક થાય અને અડધી રાતે માગો અને માગણા પૂરો ના કરો મારું વાયડના ચરકટા રબારીની ચહેરનું વેણ છે બરોબર છે આનંદ રહે એવું મારા ચહેરના ભગવાન કે ઉઠારો મજા મારી રાતના રબારી ભાઈ પટેલ પંચાલુ મજા ખૂબ આનંદ કહું છું બેઠેલા મારા દેવના મુગા મેમનો બાપા ભક્તો સેવકો 18 વરણ ક્ષત્રિય કુંભને મજા કહું છું જેનો જેવો ભાવ હશે એનાથી હવાઈ બનશે એવું મારા દેવના ભગવાન કે છે લ્યો ભાઈ ઉથાર વાઈડ પીરા નાથુના માટી શિવા જવાની અમે બિહાની છે શું નામ તમારું લ્યો કાકો ભત્રીજો છો સભાવાળો લે રમેશ બાવળિયા આ નીતિન ભાઈના આ જયના ઓણ મકમ ડખામ પડી ગયું હતું એટલે બેંક વાળા સીલ મારવા આવવાના હતા પટેલ હવારે 10 વાગે સીલ મારવા નતો મકાન ને બે દાડા પેલા એવું બોલી હતી છોકરો છોડી તમારા ભત્રીજી અને ભત્રીજો બે રોતા હતો એના વશમાં વહુ હતો અને બે ભાઈબુન રોતા હતો તારો ભાઈ તારા ભાભી રોતા હતો અને કે 10 વાગે હવારે મારા મકાન ને સીલ મારવાનો છે અને મેં 70 લાખ રૂપિયા મારા માથે કર્યા છે અને મારું દેવું થઈ જશે અમે ચોજા અને બીજો એવો ધંધો નહીં 70 લાખ રૂપિયા અમે ભરી માથે કરીને મેં મકાન કર્યું છે અને મારા હપ્તા ભરવાનો નહીં અને હું ભરી ગયો છું હું ચહેર ધંધાડા બોલી કે કાલે હવાર ભલે સીલ મારવા આવવાનું હોય બેંક વાળા પણ જો મારા દેવપણું છે અને મારો ચહેરનો ગોગાનો રોમ હાજર હશે મારો દ્વારકાનો ધણી પાડી રહ્યો છે તો સવાર 9 વાગે તારો સોદો મકરનો થઈ જશે અને તારી વાતો પૂરી પડી જાય બેંક વાળા સીલ નહીં મારે અને તારો મકાન વેચાઈ જાય કેટલા વાગે વેચ્યું લ્યા વેચી દીધું બેંક વાળા સીલ નહીં માર્યો ને અને તારો મકાનનો સોદો થઈ ગયો પણ એવું બોલેલી હતી કે ડોહો જતા રહ્યા અને જો તારી માતા બેઠી હતી ને એ મકાન વેચી મારેલો છે તમારા મકાન વેચાય છે બધા માતા લેવાનો વેત ના કરું મારું નોમ માતા ના કહેતા પણ જંદાળાની મારી બાધા લીધી તંદાળાની શાંતિ કહી દીધી એનો બાપો જતો રહ્યો તો મારી રમેલ નો દાડો હતો અને એવું બોલી કે છોકરો રોવો ને તમે હોજે મારો દર્શન કરવા મારા મઢે આવો મારી રમેલ છે અને મારો મોઢો મારો અવસર છે તમે મારા અવસરમાં આવશો એટલે તમારા માથે ભાર નહીં હોય તમારે ઉસાટ નહીં હોય તમારે ચિંતા નહીં કરવાની તમે મારા મઢે આવો એના પેલા તારા બાપ ને જગત માંથી ગોતી તારા ઘેર ના લાવો મારું નોમ ચેહર નહીં
લઈ દીધો ને ગોતીને ફેર મહિનો જવા દીધો નહીં, એનું મગજ ફરવા નહીં દીધું. હું ચેહર શું લ્યા. પણ ભાઈ પેલું દેરું કે કરતો, પેલો ગોખો કે એ કરતો. અને જે તમારી માતાઓનો બેઠો હતો ને મકન વેચી મારી તું એ માતા કે ભાઈ દેરું બોધી અને એવું કીધું તું ગોમ ખૈડાની જોગણી નો પલ્લીનો દાડો આવે એટલે તારા સુથારના ઘેરથી રથ જાતો. સમયજી ડોહો જતા રહ્યા એટલે રથ જોગણીઓના બંધ થઈ ગયા હાલવાના અને એની જગ્યાએ સ્ટીલની કરી દીધો. લાકડાના રથની જગ્યાએ સ્ટીલનો કરી દીધો. અને સ્ટીલનો રથ માતા માન્ય રાખે એમ નહીં. આ તમારાથી જેવો બને એવો એક નાનો રથ તમે જોગણીનો મેલજો. જોગ પેલાની જોગણી હશે અને જો કદાચ મારી વાતમાં વાત વભળતી હશે તો જોગણી તમારા ઘેર ખમા કહી દે ને ખમા કહી દે. જો અત્યારે બોલું છું બુધવારનો દાડો આવે આવો ધાવો રમેશભાઈ આવે. હું કહું છું આ બુધવારનો જો ભગવાન લાજ રાખતી હોય બુધવારનો દાડો આવે અને 5 મિનિટ તારા ઘેર પથારી કરજે. તારું નવું મકર નો વેતન ના કરી આલું મારું નામ છે. અને આથી ચિંતા ના કરશો. ડોહો આગા પાછા નહીં થાય, ધંધામાં તકલીફ નહીં પડે. અને જે ધંધો જોવે ના હલવા આવું મારું નામ છે હર ના કહેતા. આવો વાયડ પીરા નાથુના માટી માતા સભાવાળો શું નામ વિજય. તમે મારી જોડે આયા છો અને હું વાયડ પીરા નાથુના માટી માતા બોલું. કેટલા વર્ષનો છોકરો છે? 14 વર્ષનો છોકરો છે. તમે મહેતા બ્રાહ્મણ છો, હું વાયડા રબારીની માતા છું. કહું કે ના કહું? તારી ચિંતા તારા દીકરાની છે. દીકરાના માસીબા જેવું વર્તન થઈ જતું હશે. હું ભગત નીચે હરાઈ છું. તમે મારી જોડે આયા ને ભાઈ લઈ નીચે ભાઈ આયા. પણ જા તું મહેતા બ્રાહ્મણ છે, હું વાયડા ચરકટાની માતા છું. તું તારા દીકરાના દુઃખ લઈને મારા કમાયો છે. જો વિજય વિહતનો ઓળખતી છું, મોમા ફાયદા છો પણ વિહતને ઓળખતી છું, મેલડીને ઓળખતી છું, હંખલપુરની બહુચરને ઓળખતી છું. તો બહુચરને વિહતને મળી અને દીકરાને મોણમાં ના લઈ દીધું મારું નામ છે. આવું વેળાની માતા બોલું છું સભાવાળો. પણ પના દાડા ઉભું રહે હરખી રીતે મોણો મન પનો દાડા મોણો વગર નો થઈ જાય છે સભાવાળો. આવું દુઃખ છે ને આ ચિંતા લઈને તું મારી જોડે આવ્યો છે તો રમેશ બાવળિયા ભેગા કરું. તો ભાઈના હાથમાં કમ્પ્લેટ મારા 20 બનવા જોઈએ. પૂછ કેટલા છે? આલ્ય 2 દોડા હું માતા આવી છું. જો મોતિયાના દીકરા આલ્યા છે તારા દીકરાને દીકરા ના લઈ જઈ મારું નામ માતા ના કરતો ભગતની માતા. મારું વેણ આવે સપટી મારી સત ભગવાન નું 20-22 હજી મારો રોમ બનવા દેતો હો ભાઈ. પાછા પાડે બે ખુરશી પાછા એવું કરજો સભા વાળું. જવા દે દેરા આ વાત છે વિજયભાઈ કરીને મેળવો છું. ભગવાન આ વર્તનમાં આવતું હોય તો હજી તેવી કરજે. આનો કોઈ વાંધો નહીં. તો લઈ લીધું પેલા હું કીધું ખરા કે અમારો પડ્યો ધર્મો ધોળો મારા કના આરી વાત છે. લો વિજયભાઈ અત્યારથી કહું ચોરો છો હોય ચાલુડિયાનો છો. કાલ હવાથી પોણિયાનો મારા ચેહરભાઈ ના ગોગાન નો દીવો કર. સભા વચ્ચે મારે બીજી કોઈ વાત કરવી નહીં. પણ જો હંખલપુર ની
બહુચર મારી વાતમાં ઊભી રહેતી હશે, વિષ ગુજાળી વિહત મેલડી મારા વાતમાં ઊભી રહેતી હશે, તો એક દાડો કોકની જોગણી તારા ઘેર ના બતાવું મારું નામ બગડલી માતા જોગણી. આ જોગણીનો પ્રશ્ન પડ્યો છે, જોગણીનો પ્રશ્ન ઉકેલાતો નહીં અને તમે વિહતની ચેડે દોડ કરો છો કે આ વિહતનો વખો છે નકર બહુચરનો વખો છે, વિહતનો વખો છે બહુચરનો વખો છે, વિહતે માથે નહીં લેતી બહુચર માતાએ માથે નહીં લેતી, વાયડના ઝરકટાની માતા બોલું છું, પણ જોગણી ખપ્પર બારની ઊભી છે, હું ભગતની માતા બોલું છું. અત્યારની વેળાએ આ જોગણી ખમા કહેતી નહીં. ચી ડોશી કની માત હતી અને એક દાડો એવી વેળાએ કે ગોમ કે છોડી દેવું છે, ઘર છોડી દેવું છે, સભાવાળું ઘર છોડી દેવું છે, ગોમ છોડી દેવું છે, અને ડોશીના ઓતેડે વહુ પડ્યો. ધનદાળાના દેરાએ પગરખા પહેરેલા છે, વિજય માતા આઈ સોતાની, પણ તમે બોમણ હારા નહીં, હું માતા આઈ સોતાની. તમે બોમણો મારો વાતનો આખો રસ્તો કાપી લો છે. ચોર અને શાહુકાર બધા ભેગા થઈ ગયા. એ તારી બોલાવી માતા આઈ તારા ફઈના મોમન પોણા બે ભેગા થઈને મારા કના આવ્યા છે. વાડ પીરા નાથુના માટલી હું શિભા જવાની અમીર વિહાની માતા છું. હા જો તારા દીકરાના જે વાત છે વિજયભાઈ એ પૂરી પાડીને ખમા નાખો મારું પણ ચલ્યા દાડે આગા પાછા ના થતા. દરજી મજા એવું મારા દેવના ભગવાન કે છે. અમિતભાઈ આનંદ કહું છું, રાજુ ખૂબ એવું મારા ચેહરભાઈ ના ગોગાના ભગવાન કે મારી નાથ પરનાથ 18 વર્ષની વસ્તી ખમા કરું છું. બોલે શ્રી ચેહાર માતાજી જય. ઓ ભક્તો મારી ભવાળો શિવો એન મારી બોન દીકરીઓ સારું થાય એવું મારા ચેહરભાઈના ગોગાનો ભગવાન કહી રહ્યા છે. એન મારા મહેમાન શિકોતરના રોમ ખમા કહી રહ્યા છે. આયાનો જાનું ઉઠાનું બેઠાનું પરમણ મારો નામ રાખશે. જો તમારી ભેટીની પુનઃ છે પાછળ મારા દેવના ભગવાન કે ભાઈ ફળ વગર પાકે નહીં, શમો વગર બને. રાજસ્થાનના મારા મુગામે અમનો બાપા જે મહેમાન પરવાનું રાજસ્થાન થી ગુજરાત થી મહારાષ્ટ્ર આવ્યો છે. આયાનું પરમાણ મારો ચેહરભાઈ નો રોમ રાખશે, મારા ગોગાનો ભગવાન રાખશે. હું વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની ચેહર બોલું. ભાઈ ભગવાન નો નમો, રોમ નો નમો. જેવી તમારી આશા છે એવો મારો રોમ મારો ઈશ્વર પૂરું કરશે. ભાઈ એવું મારે ચેહરભાઈ ના જોગણી ના રોમ કહી ગયા છે. વાયડ પીરા નાથુના માટી કરતા કરતો રોમ છે. નોકરી ધંધા રેડી છે ને રેડી, પણ માતાજી જાગૃત થઈ જાય ને જાગૃત ભગવાન છે. તમારી આશા હશે ભગવાને પૂરી કરી. હું એમ નહીં કહેતી હું કરી, સુનિલસિંહ મારા પરમાત્માએ કરી, મારા રોમે કરી. હું કઈ કોઈ દાડો અહંકાર ના કરાય કે મેં કરી નોશું. ના 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 ના, મારો ભગવાન જબરો છે, મારો રોમ જબરો છે. એ બનાવે ન કે આ શરીર મુઠ્ઠી રાખનું જ છે સભાવાળું, પણ ભેટીમાં મળીશું તો જગતમાં નોમું રાખ્યું, ભેટીએ નોમું રાખ્યું.
આવું મારા જીવનમાં ગોગાના પ્રભુ કહી રહ્યા છું, વડાની માતા પૂછું એટલે ભાઈ દરેક ની જય આવનાર જનાર ઉઠનાર બેહનાર જેનો જેવો ભાવ હશે એ મારા દીવાનો ભગવાન તમારા ભાવમાં કોદાળો ભાવ આવવા દે હે નહીં. રમેશ પૌડવાલ એવું હતાની વેળાએ હું નગરની માતા બોલું છું, હું મરકોલીની જોગણો છું ભાઈ, હું દરેકને ખમા કહું છું. આવનાર ઉઠનાર બેહનાર જેનો જેવો ભાવ હશે આનું ભાઈ બેઠા હશે મારો ભગવાન માપ રાખશે એવું મારા ચહેરના રોમ કહી રહ્યા છે. મારા ગોગાના ભગવાન લ્યો સુનિલસિંહ દરબારો મોડું નાય ભગવાન લાજ રાખશે. ભુવાજી ભીમાભાઈ ખબર મજા આવો મારા ચેવરના ભગવાન કે છે મોદી મજા આવો મારા દેવના ભગવાન કે છે લાખા ભગવાન મારો લાજ રાખશે. રોમ માળીઓ મજા એવું મારા દેવના ભાઈ હવનું સારું થાય. જે ભગત સેવક હોય મારા મઢે આવે એટલે મારા બધા ધર્મ મારા માટે એકના એક છે. સ્વભાવ તમે મારા છો, હું માતા તમારી છું. હું જો ગોમ જે હું ગમતર જાતિ ભક્તો ખમા કહું છું ભાઈ. એટલે સુનિલજી એક જ અમારો વધાવો આવે એટલે સુનિલસિંહ આ વધાવે ખૂબ આનંદ કહું છું. બિલમાલની કિંમત ખમા કહી રહી છે અને હું ચિહરભાઈ મજા કહું છું. હારો પળ હારો સમૂહ હારી વેળા આવશે. પૂનમ પછી ગમે ત્યારે હારો ટાઈમ લેજો. દેરું કે મારે જ કરજો. ભગવાન લાજ રાખશે. જેવી રાશિ એવી પરંપરા ના પડે તકલીફ પડે આને તો રોક. મારો ભગવાન આટલા આવતો હશે, મારો રોમ આવતો હશે, ફેરા વધાવો પર વેણ આવે, વધાવો ના બની જતો હોય. આ મારું વેણ આવે છે બાવાળું. જો સુનિલસિંહ રોમના બે હાથ જોડ્યા છે, ભગવાનના બે હાથ જોડ્યા છે. જે દેવ છે બૈકન એના બે હાથ જોડ્યા છે. ટીનાભાઈ મજા તો મારા ચહેરના બાપો બાપો સુનિલસિંહ ભગવાન જોડે ઉભી રહીને બે હાથ જોડ્યા છે. ઘણા વર્ષોથી તકલીફ હતી, તકલીફમાં ભાગ કર્યો. 10 મહિના આરામ લીધો પછી ચાલુ થયું તો બને જ નથી થતું. લેતા રહેતા ત્યારે મારો એક જ દોડ આવે. આ દાડા સુધી જો અત્યારથી કરવા કહી દેતી હોય ને મારી વાતમાં ઉભી રહેતી હશે. જે ધીરા છે ઉભા રહેવા. સભાવાળું લે પેલા ભીલની માતાનું વેણ હતું 151 રૂપિયા પટાઈ દીધું. કેટલા રમેશભાઈ? એ માતાજી હોનું હતું. એ હાસુ વેણ હતું. એ હાથ હું માનું. જગતમાં તમે ફર્યા, દુનિયામાં તમે ફર્યા, કોઈનું કેવું એ માતા વાપરતી નથી. કોઈને ચહેરે બે હાથ જોડ્યા. સભાવાળું બે હાથ જોડ્યા અને એ ભીલના દેરાનું ઉભો રાખ્યું અને 151 રૂપિયાનું વધામણું કરાવડાયું અને એ માતાએ આ જીવન તને ખમા કહી દીધી. રમેશ બાવળિયા કિલો પેડા લેવા જો તો 300 રૂપિયા દઈશ. કહી દીધું 151 રૂપિયામાં આવે પણ એનો ન્યાય 151 રૂપિયા હતો. અને મેં એવું કીધું કે 151 રૂપિયા કોનો ન્યાય છે અને 151 રૂપિયા હું મેલો. જો ભગવાન આવી જાય આવી જાય તો પરમાત્માએ લાજ રાખી દીધી ભાઈ. સ્વભાવ એમ કિંમતના રોમ એવું કે છે તારા સુજાના પ્રભુ કહી રહ્યા છે, ગોગાના રોમ કે છે, પટિયાણીના ભગવાન કે છે. અને ઉભી રહે વેળાવે પડાવે. હાચા તૈણ દીવા કરવાના છે, ચોથો દીવો નહીં. 3 દીવા ખમા નાખું જેડી નો જ મારું નામ.
શાંત થઈ જા બોલ. આ માતાની મારી રમેશ ઓળખાણ છે. નકા મોણો 30 વર્ષ ફર્યો, 30 વર્ષ ફર્યો, પણ બહેનું ધૂણ બંધ ના થઈ. જનદાળે મરવાની વેળાએ તંદાળે મારકન આવ્યો હતો અને એમ કીધું હતું કે મરવા નહીં દઉં, જીવાડું ના તો મારું નોમ માતા ના કહેતો. એક એક કરી 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 બધાનો માર્ગ કર્યો છે. હવે વાતમાં 3 વાતમાં બધું ભૂલ્યું છે. એક 2 ગોગા અને તારા ડોહાની એક વાત, એક ભટિયાણીની વાત અને કિંમત ને એમ કે મને પૂછ્યા વગર દીવા જમ કર્યા. આની વાતનો ઝઘડો પણ જો ભીણમાલની તારી સોલંકીની કિંમત ને ઓળખતી હશું છે ભાવાળું, અને એને 2 હાથ જોડેલા હશે તો ભીણમાલનું દેરું એવું કે હું વાઈડ પીડા નાથુના માટી માતા બોલું છું. હે જસોલની ભટિયાણી એવું કેવડાવે તારા ઘરના જુસાર કે છે અને એ ગોગો એવું કહી રહ્યો છે કે હોળે ધૂળેટી જતી રહે, તારા ઘરમાં કોઈ દુઃખ નહીં રહે. બધા દુઃખ ડટે જાય. આવું છે કિંમત ને ખોડામાં લાવી પણ એ કે મારી તિલક મારો વાયણ વાળી ચહેર આવીને કરે. પણ એ તો એને ખબર છે કે મારા વગર તિલક નહીં થવાનું. અને કાકા માટે ચહેરે કીધું ભાઈ બાધા તો વાયણ ની છે, ભલે અમે કામ કરીએ પણ 10 એમે જાય, એને ટાઈમ નહીં હોય તો એ મારા ભુવન ટાઈમ હશે નહીં હોય પણ સુનિલસિંહ તારા માટે ટાઈમ કાઢ્યો છે ને કાઢ્યો છે. અડધી રાતે એમ કીધું હોય છે કે મારા અહીંયા ન કે ગમે તે ભૂવો 1 દાડો આવે 2 દાડા આવે 3જી વાર તારા ઘેર આવતા નથી. નહીં. મેં એમ કીધું કોડું પકડ્યું તંદાડે કે રાતથી કોડું પકડું છું, જ્યાં સુધી ઓનો નિકાલ ના આવે ત્યાં સુધી હું આગો પાછો ભૂય નહીં છું, માતાય નહીં છું. તારા ઘરના મોરી સોચી પોરો 350 તારા અંધા તારા રાજપૂત ના ઘેર દુઃખ રહેવાથી મારું નોમ માતા નાખે તો લે. હે વિશ્વાઈ બરોબર રાખજે. આ દેવ દિવાળી જતી રહે 10 દાડે જા ઓટો ના મારું મારું નોમ માતા. માતા દિવસે આવીને બધું એના ઠીકાના પાડે. એક આપણે ગુજરાતને જે જીવ આપ્યો એમાં નહોતો પડી હવે માતા તારા હાથે જ પટે. એ હું આવું તને દડવા દે રી વાત નોમ ભાઈ ભૂતતા હે લો વક્તા ભાઈ બધાઓ લો વક્તા ભાઈ મુલા શું થાય તમારા બંને વિશે અમદાવાદ ગોતા ભાઈનું કોઈ ઠેકાણું નતું પડતું. દ્વારકા પણ સુનિલસિંહ દ્વારકા તમે મારી જોડે લઈને આવ્યા હતા. તંદારે એવું કીધું અમદાવાદ કે ગોતા આથી જો ખંચેરી ખોળો ના લીધું મારું નામ છે હર ના કરે. ગોતા જગતે તમને ઠોકરાયા છે, જગતે તમને તરછોડ્યા છે, ગોતા વસ્તીએ તમને મેણા ટોણા માર્યા છે, પણ જગત નું ભૂલીને ખંચેરી ખોળા ના લીધો મારું નામ છે હર ના કહેતા. ચૂડાની માતા આવી છે તે ખંચેરી ખોળે લીધા. જગતમાં તમારું કોઈ નતું, તારા મા બાપ તારું ભાઈ ગોવડ કુટુંબ હગું નતું. તંદાળામાં ચહેર માન બાપ બની તારા ઘરે આવી. આ જગતમાં ધંધો નતો, એ ધંધો તમને આલ્યો. આ તમારું જીવન ચાલ્યું. એ ચહેર છો જો આવો વિશ્વ આવો બરોબર રાખશો અને હું માતા કો એ કરશો તો કોઈ દાડો વખો નહીં આવે. ભગત ની ચહેર લ્યો મુળા આ એક વધાવો આવે ગોતા જ તો લ્યો ધારણાના નાય સુનિલસિંહ રાજપૂત ના હંગાતે આ દરબારના હંગાત કરીને તમે મારા અહીંયા આવ્યા છો. રાજસ્થાન થી જો તમે હંગાત કરી અને મારી જોડે આવ્યા છો તો આ સુનિલસિંહ નો વિશ્વાસ નહીં તૂટવા દો, આ સોલંકી નો વિશ્વાસ નહીં તૂટવા દેવું એ હું જણાવ છું. આ તંદાળે કેવું હતું ને આજ કેવું છે એ તો તમે ટાઈમે વર્તન ભૂલી જો થાય. તમે વર્તન ભૂલો. તો માતા મને આ પેમા ને આના વચમાં થયેલા એમાંથી છૂટા કર. તું ખોટી મને વળગી
રૂપિયાનો ન્યાય કાકા માથે ભરાય, મેં તારું ભરી દીધો ને બીજો તો ન્યાય ભરવા અમે તૈયાર. મારે કોઈનું જુઓ. એ ભાઈ કોઈ દાડો મુઈ તને એમ કીધું કે તું નારિયેળ કરી મારી મારું માતા તે નહીં કીધું, પણ કોઈ દાડો મુઈ એમ કીધું મારા કે ઘરે કટોળ દોણાનો જ. મારા ઘરે બેઠી છે, એને કીધું ભાઈ હા વચમાં ભાઈ, થયો. હવે તારી મા બાપાને કહે તો તારે કરવું પડે સ્વભાવવાળું. કે પણ વાયરવાળીથી ફરક નહીં પડે, નહીં પડે, આના વચમાં થયો તો નાઈ ને પેલા એનું ન્યાય ભર. જમદાડે આવી તંદાડે ભાઈને ફરક પડી ગયો તો કમ્પ્લેટ મટાડી દીધું તું. વખો બંધ થઈ ગયો તો, કૂકવો બંધ થઈ ગયો તો, રગવા બંધ થઈ ગયો તો. મેં એવું કીધું તું કે હારો ટાઈમ હારી વેળા લઈ આ ભાઈ જોડે જે તકલીફ છે, જે વાત છે, જે દેરું છે એનું ખમા કે પણ એક દાડો તમને બહુ પાવર હતો. મુળા તમારે ઘટે હોય છે કે પાવર હતો. પણ પાવરમાં આ ભાઈને તમે અનાજના પોળેલા છો. સ્વભાવવાળું એમાં આ દેરું પડ્યું છે. બધા લે બોલ. દેવને કરવું છે. કરવું છે. લે મારી ચહેરના બોલમાં રાતે જ બૂંદ બંધ થઈ જશે. મારા વચનમાં રાતે જ બંધ થઈ જા. કરશો ઘટિયાની કે કહી દે તો કે આજથી હવે નહીં કરું. एकदम रेडी रेड હાથી છે. આ બે એ હાથી છે. લે ભાઈ મુળા દેવ દિવાળી પછી દાડા બને અને સુરેશસિંહ આના ઘેર પુષ્પાળવાની આ બેરું કે આપવાનું. રૂપિયો કે હવા રૂપિયો કે મણમુઠ્ઠી કે નારિયેળ કે આનો ધૂપ ધવાળો કે અને આ બહેને તમે જુઠ્ઠી કીધી છે. બહેની આબરૂ હાલવાની, કુવાસીની દીકરીની આબરૂ હાલવાની. લે ભાઈ બંધ થઈ જા હેડ. તારી આબરૂ તાર ઘેરાય ના લાયું. બંધ થઈ જા હાવ. હાવ મારા ચહેરના બોલમાં આવી જા. થઈ જી બસ સ્વભાવ. કોઈને કુવાસીને હેરાન કરો, તમારે હેરાન થવું પડશે. હું માતા આવી છું. કોઈની દીકરીને તમે તરસોડશો, તમારી ચેડે તરસોડાઈ છે. આ કોકની દીકરી છે, તારે કે દીકરી છે, હોમાં ઘેર જાય તો એને વખો પડશે. તમને કેટલું લાગી આવશે? તો એના બાપને નહીં થતું હોય? હું માતા આવી છું. આવડી દિહાડ છો તો જગતમાં જીત ખા હે. અને ઘરની લક્ષ્મી જો પાટું મારશો તો આ જીવન તમારું કોઈ નવું નહીં થાય. હું માતા આવી છું. સ્વભાવવાળું. બધા 10 દાડા બને, 11મા દાડા દેવ દિવાળી બસ મને તો લઈ જાતો સુનિલસિંહ. આ દેરું કે એ વર્તન કરજો. જા થયા બહેનો હકો મટી મારું નામ જાય. હાથે જ છે તમારું. દે હાટે એટલે ઘણા પટે મને તારા તમારા બધા ઉપર દયા આવે. ભગવાન માતા બે બે આવે તો પેલા હાથ ઘરમાં સારું જ કર્યું છે ને. એકદમ રેડી. તારા બધાને સારું કર્યું પછી જ રાત કરાય. પેરોડો હતો ને એવો ફાટી ગયો છે તો મેં જો 5 મિનિટ પૂછો ત્યારે હું આવું પછી વાત બધી માતા જોડે આવે હા તંદાળે વાત જો ખમા કે ભગવાન તમારી લાજ રાખે. મારો હવે પરમાત્મા આના ઘરમાં હતા. અહીંયા છોડી દઈએ. હા? અહીંયા શું કામ છે કે મારે વધાવો હતા. જો ભગવાનના ગરીબડાને હું કામ હવે બંધા? જો ભગવાનના ઘરુથી આની વાતમાં મજા. હા તો બોલો માતા કેવું ન્યાય કરું બોલ. 1 રૂપિયો નહીં. નહીં, જીવડાને જે તારા મન થાય, તારી ઈચ્છા થાય તો ચકલો ને કિલો દોણા નોશી દેજે. તું એ સારું કર્યું, કોઈનું ખોટું કર્યું ખોટું નથી. નથી તો તારો દંડ ના હોય, તારો ન્યાય ના હોય. આ કોઈ તો ભાઈ- માર્ગ આ બતાવે. ભાઈ વચમાં તો બોલ પૂછ પૂછ. 1 કિલો ચકલન દોણા નો 1 જ કિલો ચકલન દોણા જો ભગવાનના ગુરુદેવ આ વાતમાં. પણ કોઈના વચ્ચે રોજ જામીન થાવ તો પૂરું કરાવવું, ન કે વચ્ચે છૂટી જાવું નહીં. આ તો હું છું એટલે શરમ ભરી છોડી દઉં છું. દેરું તમારા કન ઉઘરાણી કરે અરે હવે હું ને મૂળો. હવે તમે હા તમે ચિંતા સાઈડ નહીં માં. કરવાની.
મને આવડે તો પૂરું કરતા તમે સાઈડ પર મૂળો નહીં આવતો તો કાકા માતા કીધું જા મૂળાની પાછળ ભાઈ વર્ગ વચમાં થયો શહેર કે એવું કામ નમા જાય ભૂલ એના લાવ ખેંચી પોતે આવ્યો ઘરે આ તો બાજી કીધું તો કે 12 મહિનાની બાજા છે એટલે મને ઓને હવે ભગવાન લાજ રાખશે ભક્તો ભગવાન લાજ રાખશે આનું જાનું ઉઠ્યાનું બેઠાનું પરમાણ મારો રોમ રાખશે બીજું તમારી પેઢીની પુનઃ સેવ પાકશે એવું મારા દેવના ભગવાન કે વાયડ પીરા નાથના માટે શિવા જવાની અમીર વિનાની આ વેળાએ આનંદ કહું છું ભાઈ પિયુષભાઈ મુંબઈ થી આવ્યા તારી મારો ધંધાડાનો પરિચય છે જંદાડો તારું કોઈ હતું નહીં જંદાડો તું બધી રીતે ભીડાઈ રહેલો હતો મુંબઈમાં અને તને મારી નાખવાની ધમકીઓ આવતી હતી કેટલું વર્ષ થયું આ ચોથું વર્ષ બેહી ગયું દિવાળી સભામાં 3-4 વર્ષ પહેલા ભાઈને બધા એમ કેતા હતા તને ઉડાડી દઈશું પાછો આવતો કોમ કરીશું એટલે મુંબઈમાં રહેવા દે એમ નતા તંદાડો એ મારી કન આવ્યો તો હું માતા એવું બોલી હતી કે જગતમાં કોઈની રક્ષા કરીએ છે તારી ના કરું મારું નામ માતા નહીં રમેશભાઈ કોઈની ઢાલ ના તલવાર બનીએ છું તો આ છોકરાની ના બનવું મારું નામ માતા નહીં તમે કચ્છના છો હું ઉડાય ઉત્તર ગુજરાત વાયડ પીરા નાથુના માટી છું ધમકી આલતા હતા એ બધા લોક મારી દીધા જેને તારો ચક્ર ઘડ્યું હતું કે તને ફસાઈને મારી નાખવાનો મારી રીતે એટલે તું ખોટો હો તો મેં તારા પડખે ના ઉભી તું સાચો હતો એટલે મેં તારો સાઈડ લઈ આમ બધાથી બહાર કાઢ્યો જનદાડો નોકરી નથી જનદાડો મેં નોકરી આલી મકાને આવ્યું મકાને લીધું અને એવું કહી દીધી કે હવે તું જનદાડે મારા મઢિયાએ તનદાડે તારે લગ્ન નું સેટલમેન્ટ નતું થતું અને એવું કીધું કે પરણાઈને હોય ના લાવું તો મારું નોમ ચિહર લગ્ન કરીને ભાઈ આવી ને હોય આવું ભગત ની ચિહર માગ્યું એ તમને પિયુષ પૂરી કરી આલ્યું છે આ સુધી કોઈ માતા તારા ઘેર બિહારી નહીં કોઈ નારિયેળ ફેરવી મેલ્યા નહીં કોઈ લેબુ ફેરવી મેલ્યા નહીં પણ હું બોલી એટલું રમેશભાઈ મેં પાર પાડ્યું એના બને હાવ ગોડા થઈ ગયા પૂછવું પૂછો હાવ સારો એવો ધંધો છે સારો એવું કામકાજ છે મુંબઈ ની અંદર વેપાર છે ભાઈ મગજ જતું રહ્યું મારે જોડે આવ્યો એ બાંધીને મેલ્યું મિસ્ત્રી એટલું એનું મગજ આવી ગયું ઠેકાણે આવી ગયું ને એ ધંધો કમ્પ્લીટ ચાલવા મળ્યો હું ચહેર આવી તારા ફુવા અંકલેશ્વર રહે શું મામા ને તારા મોમા ને હાવ પૂરા થઈ ગયેલા હતા તો વેપાર ધંધો કોઈ જગ્યાએ નતો ધંધાડે ચહેર બોલી કે અંકલેશ્વર ની અંદર ભરૂચ અંકલેશ્વર માં ભરૂચ અંકલેશ્વર ની અંદર વેપારમાં કમી રહેવા દીધું મારું નોમ ચહેર નહીં આજ રનવે ચાલવા માટે વેપાર જેટલું જેટલું તમે માજ્યું મેં ચહેરે તમારું પૂરું કર્યું મેં ભોગા મુંબઈ મેં શીખો તો જોગણી પાછા પડીને મારી જોડે આયા છો કે ભાઈ વિવાહ પ્રસંગ પટી ગયો ભાઈ ના ક્રોધ બહુ આવવા મળ્યો છે ભાઈ ને તકલીફ થાય છે મંદિરે આયા કેટલા વર્ષ થયા તમે અહીંયા આયા 6 મહિના પહેલા આવ્યો 6-7 મહિના પહેલા તંદાર લગ્ન નતા કરે ના નતા કરે આમ કેન મિલ્યો હોય થી કે હલાર આયે તાજા લાડી લઈને ઘેર આવી હું ચહેર આવી તે લઈને આવ્યો છે બાબા જો તો અત્યારથી કહું છું આ એક દોડો બધું અને વખો મટી જાય બરોબર
ઉત્તરાયણ જતી રહે એટલે મને મુંબઈ લઈ જશે અમુક કોઈ કરજા આલવી આમ હા પેલા ઉત્તરાયણ વખતે લે ભાઈ મહિના પૂનમ પછી લઈ જાવ એટલે ઘણા એની વાતો તારી પૂરી થઈ ગઈ છે પણ આથી દોડો બધું મટી જાય તાવથી પ્રસાદ લઈ લો જમ્યા વગર ના જતા હો ભોજન ચાલુ એ મટી જશે અત્યારથી હો ભાઈ આપી દીધી મેં જો શાંતિ થઈ જશે થોડી વાર બે હું આવો તમારો રવજી લાગજે જીતુ લ્યો રવજી ભાઈ ખમા કહું છું અર્તો કરતો રોમ છે હું કહેતો હરી વેગળા હું જબરી નહીં મારો ભગવાન જબરો છું મારો રોમ જબરો છે હું કઈ અહંકાર નહીં કરતી મેં કરી નો છું પણ મારો પરમાત્મા મારો ઈશ્વર બનાવે બાકી સભાવાળું જો કદાચ તમે સદ ધર્મ ન્યાય નીતિ થી હેરતા હો અને તમારો આડું કોક ખાતું હોય અને તમને પાવર કરી જાતું હોય તો ઉભા માર્ગે ભીખના મગાવું મારું નોટ રવજી ભૂપોજી તમને લઈને આવ્યા એની સધીના ભગવાન એવું કહી રહ્યા છે હું માતા વેળા લઈને બોલું મારે જે કહેવું તે મેં તમને કહી દીધેલું છે આમ હાવડ ઠીક ના થઈ બુવાજી મારા ચહેરના ભગવાન કહેતા હશે મારા ગોગાના રોમ કહેતા હશે તમે મારો વિશ્વાસ ભરોહો રાખ્યો તમે પુરોહિત છો બ્રાહ્મણ છો તમે મારો વિશ્વાસ મારો ભરોહો રાખ્યો રવજીભાઈ મારા કન લઈને આયા તારી માતાના પ્રભુ એવું કે છે હું વાયડ પીરા નાથુના માટી ચહેરભાઈ માતા કહું છું તારો ભરોહો કોઈ દાડો નહીં તૂટવાથી ચહેરાઈ છું માગે પૂરું ગોટા ના કરતો મારું નોમ માતા ના કહેતો બરોબર તે દાડા બને હું તારા અહીંયા આવું કેટલા 13 દાડે 13 દાડે એ આ મારું બેન આવે આવું કેવું છે સ્વભાવ તે દાડે આવું તન દાડે જે દેરું કે એનો મારા કરી આલું જો ભગવાન તમારી લાજ રાખશે લાજ રાખશે લાજ રાખશે આવું મારા દેવ ના ભગવાન કહે જે 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 તમારા માગણો હશે જો ઈશ્વર પરમાત્મા મળે અને પૂરો કરી દે છે હું ચહેરભાઈ માતા વેળા લઈને બોલું છું કોઈ આગું પાછું કોઈ ડાવું જમણું નહીં રહેવા દેવું ચપાવાળું આવું મારા દેવ ના પ્રભુ કે હું વેળાની માતા બોલું આજથી તમારે ચિંતા નહીં કરવાની મારા દીવે મેલીને ગયા છો મેં પૂરું કરી આવ્યું હું હાજર હોય ના હોય મારા હોમાં બે હાથ જોડજો મારા હોમાં બે હાથ જોડજો આ જગતમાં કોઈનું ટોપું કર્યું હશે તારું કરીશ વાળું ખમા કહું છું રાજસ્થાન ના મુગા મેમનું ઓ ભાઈ મુગળાએ ગોદર માતા
હારું કહેવાનો મારો ધર્મ છે સાચું. અને હારું જ કહું છું હારું કરવા બેઠી છું હારું કરું છું હારું કર્યા વગર નહીં રહું એવો તમારો ભરોહો તમારો વિશ્વાસ છે તો સદાય માટે તમારા ઘેર જાગતી જાગતી ને જાગતી કોઈ દાડો ઊંઘના પોરા નહીં ભરવું નહીં ભરવું એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે તો પેલું પગથિયું ચડાઈ દીધું હોય છે સભા વાળું આજે ભુવાજી ચો લઈ જવા છે શું આલવું છે મને ખબર છે દીકરાને જેવી બુદ્ધિ આલવી છે મને માતા દીકરાને જેવી સદબુદ્ધિ આલવી છે એ મને ધીરાને ખબર છે જો કદાચ કોઈના માટે દરિયે ડૂમચી મારી રહીશું તો તારા રવજી બલ્લર થઈ આ પુરોહિતના જો કદાચ ભણાયેલા ટોપા બલ્લર થઈ તમારા જોડેલા હાથ બલ્લર થઈ ભગવાનના ભજન દરિયા ડૂમચી ના મારું રમેશ મારું નામ ભગવાન શું કહેવા દે કશો ફેર આલું એવું વ્યામ રાશિ નું કરવા લેવું રવજી ખમા કહી દીધું હો 19 નીકળ્યું જે મનમાં ડુંડીમાં વાત પડી હતી સભાવાળો પૂરી થઈ જાય તારા ઓગણે આવીને ખમા કેવરાયું છે અને તારા ઓગણે ઉભી રહીને ખમા કે જે વીર જોડે ખમા કહેવાનું હતું એ વીર જોડે ઉભી રહીને ખમા કે ચોય આગુ પાછું નહીં જવા દે હા એક દાડો એવું કીધું તું સભાવાળો કે હોયથી જાવું છે ને ભગવા ભેગવાળો મને માનવી નજરે ચડે ભગવા ભેગવાળો મને માનવી નજરે ચડે છે અને કની સમાધિએ જઈને મારા રોમ રોમ કરવામાં માતા સમાધિ બતાવીશું બાપજી હોય ને ગૌસ્વામી એમની સમાધિ ગોતવી પડશે હું માતા સેફ નહીં બાપજી ની જઈને સમાધિ ગોતી તમને ખમા કહીશ એ દાડે તારા છોકરા ને તારા મોનવી ને બધું જે કજ્યો કંકાજ જે છે બધો દૂર થઈ જાય હો ભાઈ આવો મારા દેવના ભગવાન કે તન દાડે જે દેવ કે એ કરજો મોનવી કે નહીં કરજો ઠીક છે એ રસ્તો હેડ છે તો કોઈ દાડો વખો નહીં રે આવું મારા ચહેરના પર મૂકે છે સ્વભાવ મજા થઈ જાય શૈલેષભાઈ આવો આવો